ગામમાં ક્યાં ઉલાળા કરવા ગઈ હતી? થોડું કામ હતું એટલે ગઈ હતી બહાર. શું કામ હતું? કામનું નામ હોય ને. ઓલા દર્શીન ત્યાં ગઈ હતી, ઓલું બ્લાઉઝ સીવડાવવા નાખ્યું ને તે પૂછવા ગઈ હતી હું. બીજે ક્યાંય નથી ગઈ ભાટકવા. હા, 2 દી પહેલા જ ગઈ હતી. રોજ દર્શન ત્યાં જવાનું હોય? હા તો એને મને 2 દી પહેલા એમ કીધું હતું કે તું તમે ઈ કે છે ને ભાભી ખબર કાઢી જાજો ઈ કે સિવાય જાય. તો ગઈ ને તો સીવાણું નહોતું. હા તો હું સાથે હોત મને ન કહેવાય કે દર્શન ત્યાંથી જાતા આવજો એમ. એમાં હું ગઈ એમાં તમને શું બર પડ્યું? હા, બળદ પડે ને. ઘરના કામ છોડીને બહાર ભટકવું છે અને ઘરમાં જો બધે માખીઓ બણબણે છે. એ તો બળબણે કામ થાવું હોય તો થાય, કઈ કામ વાહે કઈ મરી ન જવાય બા. હા, મરી ન જવાય. તમારી માયુએ બહુ જલસા કર્યા છે, કામ નહીં કર્યા હોય તેને ભલે ને કામ કર્યા હોય એટલે હું અમારે કામ કરવું જરૂરી છે? તો જે માની દીકરી હોય ને, માં કામઠી હોય ને, તો દીકરી આવી આળુડી ન હોય કે ગામમાં ભટક્યા કરે. તમને કામની બા બળતરા એવી બધી હોય ને એ મને કરી લેવાનું નહીં કેતી. ડાચું તોડી નાખીશ તારું. બા તમને કરવાનું નથી કેતી. ઓલા નાના દીકરાને પૈણાવી દો ને, તેની પત્ની આવે ને તારે કહેવાની જરૂર નથી કે મારે કોને ક્યારે પરણાવવા ને કોની બાયડી લાવવાની. તું અહીંની બાયડી છે ને, અત્યારે તારે કરવાનું છે. ઈ આવશે ત્યારે હું જોઈ લઈશ. આટલું બધું છે ને બા મારાથી કામ ન થાય તો એમ કરો ને, તમારી કઈ એટલી બધી ઉંમર નથી થઈ ગઈ, તમારે હાયર હાયર હવે ઉંમર વાળીની ખાતી ડાચું તોડી નાખીશ. ક્યાં તું ને ક્યાં હું. અને જાવું તું ને કામ નહોતા કરવા તો પૈસા વાળાને ઘરે જન્મ લેવો તો, જ્યાં 10 નોકરો હોય. અહીંયા આવી છે એટલે અહીંયા તો કામ કરવા જ પડશે. અને આવીને મેં આખી જિંદગી ઢળડા કર્યા છે. તું મને હું સંભળાવસ? મારે તો આવું જ નહોતું, એ લગ્ન કરવા જ નહોતા. તો જાવું તું ને ક્યાં કમણા કહું ને નાતરે. આ તો મારા ભાઈ ને ભાભી છે ને એ નાખી એટલે આવીશું, બાકી તો મને હારા હારા માગા આવતા હતા. હા, હારા હારા આવતા હતા તો કાનો કર્યું. પણ ન્યાય છે ને કાંઈ કામ કરતી નહીં હોય એટલે બિચારોએ કંટાળીને પછી જે મળ્યું એમાં નાખી દીધી. હા, તમને તો એવું જ લાગે ને. અત્યારે જોયા હો ગામમાં બધાયને હાવું છે ને, બેઠા બેઠા શાક સુધારી દે, બેઠા બેઠા ઠામણા ઉટકી દે, લોટ બાંધી દે. તમે કઈ કરી દો છો મને? મારે કરીએ નથી દેવું. એની હવો કરી દેશે તો એની વહુ ઘરના હંધાય કામ હવારની ઉઠીને કરે. અને તું હવારથી ઉઠીને આય ભાટકે ને આ ગલીમાં ને ઓલી શહેરીમાં ને જ્યાં જોઈએ ત્યાં તું ભટકતી જોઈ. એ તો કામ હોય ને તો બસ જાવું પડે, બાયણે જાવું પડે, કઈ ઘરમાં પૂરાઈ ન રહી. હા તો જે હવુઓની વાત કરે તો એની વહુને કામ ન હોય, પણ ઈ ડાય હોય. જ્યારે બપોર વસાળે નવરી પડે ને ત્યારે જાય કામ કરવા. એ હું ડાઈ છું ને એટલે જ આ ઘરના કામ કરું છું, બાકી ગાંડી હોત ને તો એ કામે ન અડત. હાલ તને બતાવ કેટલી માખીઓ બણબણે કામ કરે છે. તું કામ કરે છે ઘરમાં, મને સમજાવેશ. દેખાતું નથી મને? બા હું કહી દઉં છું, આ છે ને નાના છોકરાને પૈણાવી દો એટલે બીજી બાયડી આવી જાય ને તો કામમાં ટેકો રહે મને. એને જ પરણાવો જા. અને કામ તો તારે જ કરવા પડશે. અને એના લગ્ન કરીશ ને તો હું એને નોખી રૂમ લઈ દઈશ. અહીંયા રાખવું જ નથી કે તને એમ થાય કે ઓલી આવી એટલે હવે હું કામ ન કરું. હવે કા જીવ હિવાઈ ગઈ તો સિવાય જ જાય ને. સિવાય જાય તો મને પૈસા વગર ઉમરાની 12 ટાટીઓ મૂક્યો છે ને, ભાંગી નાખીશ તારો ટાટીઓ બડીએ બડીએ. યાદ રાખજે તું. બા આ ઘરની હોવ છું, કઈ સૌ નહીં બીજી તો તમને બધી જગ્યાએ મારે પૂછીને જવું પડે. જવું જ પડે. હારે છે તું, માવતરે નથી. અને માવતરે હોય ને તો એ મા બાપ કે ભાઈ ભાભીઓને પૂછીને જવું પડે. લ્યો જુવાન થયા એટલે આ લટક મટક કરીને હાલી નીકળ્યા રખડવા. બા હે તમે હારે આવ્યા હતા, તમારા હાહુને પૂછીને જાતા હતા તો? અરે મારી હાઉને પૂછ્યા વગર પાણી ન પીવાતું, પૂછીને જાતા તા. હું કે હું તો કઈ જોવા નથી આવી ને. તમે બસ જાતા તો હતા પૂછો શું કામ? વિશ્વાસ નથી તો પૂછો શું કામ મને કે મારી હાઉ હારે હું કરતી હતી. મારી હાઉ છે ને આખા ગામમાં મારા વખાણ કરતી કે મારી વહુ જેવી કોઈની વહુ નથી. સવારથી ઉઠીને મને હું મંદિરે જવાની હોય ને તો પૂજાની થાળીએ તૈયાર કરી દે એવી મારી વહુ હતી. એ બધા એના મોઢે હું સાંભળતી હતી. હા એ હવે ખોટા વખાણ કરવામાં કઈ અમે તો કઈ તમારા વખાણ સાંભળ્યા નથી. તો બોલો શું કામ ને મને પૂછો શું કામ? આમ નથી કલતી નહીં, મેં જોવા નહોતી આવીને હું આમ નથી કલતી ને તો પૂછવાનું નહીં? પૂછવું તો પડે ને કે અમારો હાહુ કેવા ને. મારા વખતની બધી ડોશીઓ ને જીવે છે. પૂછ્યા કે એની હાઉ હું કહેતી હતી કહે તને. એ તો કહે જ હમણાં થોડાક દિવસ આવવા દો ને. આ તો નવી નવી શું ને એટલે ખબર ન પડે. પછી હંધુય ગામ મને કહેવાનું કે તાર હાઉ કેવા હતા. હા કે છે. અને ત્યારે છે ને આ તારો બધો જીભડો હિવાઈ જશે ને તારી નજર નીચી થઈ જાય. જા હવે જા કામ કર, માખ્યું બણ. બા તમે ક્યારે આવી આવ્યા? વર્ષો થઈ ગયા મને આવ્યા ને. લે કેમ આમ જવાબ દો છો? હું થયું છે? અને મોઢું કાં ચડી ગયું? સડી જાય ને.
આ તારા લગ્ન કર્યા ને ત્યારથી મારું મોઢું સડેલું જ છે. પણ હું થયું છે પણ આ ઓલી તારી બાયડી ઉપાડો લીધો છે, ઉપાડો. લઈ જ ને ઉપાડો. પેલા ના જ પાડી હતી કે રહેવા દ્યો હે, પણ નહીં. પરણી જા, લગ્ન કરી લે, બીજી છોકરી નહીં મળે, ગામમાં તને દુકાળ પીડ્યા હોય એમ. લ્યો, તેના કપાળ પર ત્યારે લખ્યું તું કે આટલી બધી નકામી હશે. હા છે ને, માણસ જોઈને ત્યાં ખબર પડી જાય માણસ કેટલામ છે. ત્યારે મેં 1000 વાર નાક વાઢ્યું હતું કે મને અહીંયા પરણાવો રહેવા દો, મને એ છોકરી ગમતી નથી અને મારીને લગ્ન કરવાય નથી. ત્યારે તો મોટે ઉપાડે સીડ્યા હતા. હા, જટ બહુ ઘરમાં આવી જાય, પછી મારા કામમાં ટેકો થઈ જાય. ત્યારે તો બહુ ભરખા હતા, બહુ છોકરી સારી છે, બહુ વખાણ કરતા હતા. ત્યાં જ્યાં બધા વખાણી. ઠીક, હવે ઓળિયો ઘોળિયો મારા પર એ ખરાબ નીકળી એટલે ત્યારે મેં તને એમ કીધું તું કે તું આ કાળિયો છે તો તને દેહે કોણ? ત્યારે તે જ કીધેલું કે બા એનું મોઢું ભલે ને ખિસકોલી જેવું રહ્યું પણ એ મને ગમે છે. કીધું તું કે નહોતું કીધું? પરાણે કીધું તું, પછી તમે બધા માયા પડી ગયા હતા અને તમે શું કીધું કે કાળિયો છો એમ. હા, કાળા તો કૃષ્ણ ભગવાન હતા, તો એને કેટલી ગોપીઓ હતી હે? નહોતી? હા, તો પછી સમજી લ્યો ને. લે એટલે તો જો, હા મને ખબર જ છે કે મારો દીકરો કાળો છે પણ કામણગારો છે. મેં તને કીધું તું ભલે કાળી મળે પણ તે કીધું ના ના આનું મોઢું છે ખિસકોલી જેવું એટલે આ હારી છે, તેમ કીધેલું મને. કીધું તું બા, પણ હું કામ કીધું તું તમને ખબર છે? તમે લોહી પી ગયા હતા, મારી વાહે પડી ગયા હતા કે આ છોકરીએ લગ્ન કરી લે, કેટલા માગા જોણ કર્યા કે તારું થાતું નહીં કરી કરીને મને છે ને બટકાઈ દીધી. મહેનત ભટકાવી. સારું, હવે ઈ જવા દે ને, હવે એમાં ને એમાં હાંજ પડી જાય. પણ હું એમ કહું કેટલો ઉપાડો લીધો છે, ઘરનું એક કામ નથી કરતી. તું ઘરમાં જા, કેટલી માખીઓ બણબણે છે, એને કામ જ નથી કરવા, ભટકવું છે. એટલે હવારમાં તું મને કે કોણ દરજીડો દુકાન ખોલીને બેઠો હોય? અઠવાડિયામાં 3 દી દરજીને ત્યાં જાય. અને હું કહું ક્યાં ગઈ હતી? તો કે પોલકું નાખ્યું તું સીવા, તે પૂછવા ગઈ હતી. તો મેં કીધું કઈ હાડીનું? તો કે ઓલી ગુલાબીનું. મેં કીધું ઈ હાડીનું પોલકું તો હજી હાડીમાં જ છે, કોને રમાડસ તું? તો મને કે ના ઈ ગુલાબી નહીં, ઓલી બીજી ગુલાબી. હવે હું મંડાણી છે ઈ. હા, દરજી ન્યા હું એના બાપનું ડાયરેક્ટ ઘડીએ ઈ જ કહું છું. એલા અઠવાડિયામાં 3 વાર અને પાછી હવારમાં આ સાન ભાખરી ખાધી નથી ને આ બેન સપલા પહેરીને ઉપડા દરજાન ત્યાં. જુઓ બા, ઈ છે ને હાવ જડ જેવી થઈ ગઈ છે, હવે કોઈ વાતે નહીં સમજે. એટલે હવે છે ને આનો રસ્તો મારે જ કંઈક કરવો પડશે. નહીં, રસ્તો હું કરે? તમારે કરવાની જરૂર નથી. આ તમે એકવાર રસ્તો કર્યો છે ને, રહેવા દો. હવે મને મારી રીતે કરવા દો. મળી હતી એની ભાભી. હું તે એની ભાભી નહીં, મેં આના બધા વખાણ કર્યા. તો એની ભાભી કે આ ઈ છે જેવી, પણ એ અમારા ઘરમાં છે ને એવા તાંડવ કરતી હતી ને એટલે પછી અમને એમ થયું કે અમે એને ક્યાંક ને ક્યાંક પરણાવી દઈ. અને એમાં તમારા દીકરાને માગવું આવ્યું તો તમારો દીકરો કાળો ખરો પણ કામણગારો એટલે અમને ગમી ગયો ને કરી નાખ્યું. હા, કાળો ને કામણગારો કઈ કઈ ને બધાય ભેળા થઈ અને મને છે ને રોડે ચડાવી દીધો છે. તમે બધાય ભેગા થઈ. ના ના, હુળીએ સડાવ્યો, કારણ કે આ રહે ને તો એ તારે હુળીએ સડવાનો વારો આવશે. બા, હજી તો મને ઓળખતા નથી. હા, હું તમારો દીકરો, તમને તો ખબર હોવી જોઈએ. હું એવો રસ્તો આનો કાઢીને બા કે એ છે ને વંડિયું ઠેકતી જાય હે, અને મારી સામે શું નહીં કરે. તમે જોઈજો. કે એવો તે હું રસ્તો ગોઈતો? બા, એ હું તને એક રસ્તો હું બતાવું, તને ગમતો હોય તો. જો આને ઘરમાં ટકવું ગમતું નથી, આખા ગામમાં ભટક્યા કરે છે, લપ કર્યા કરે છે. તો તારું છૂટું કરીને ક્યાંક બીજે કરાવી નાખીએ અને કોઈક હારી છોકરી જોઈને તો કેમ રે? બા, થોડીક શાંતિ રાખો. આ ઘીના ઠામમાં છે ને વખત આવે ઘી પડી જાય. કેદી પણ આમને આમ થીજી ગયું છે. હા, બરાબર. કેદી પડશે? ભલે થીજી જાય પણ તમે છે ને ઘી ગરમ કરવાની કોશિશ નહીં કરતા. આ તમે એકવાર ઘી ગરમ કર્યું ને એમાં છે ને મારી જિંદગીની પથારી ફરી ગઈ છે. એટલે હવે મને મારી રીતે છે ને ગાય લાવવા દો, એને દોવા દો, એમાંથી માખણ ઉતરવા દો, પછી છે ને હું મારી રીતે ગીત આવી. હા, એટલું મોડું નથી કરવું. આ ઘી થીજી ગયું છે ને એનો રસ્તો મેં કરી લીધો. જો મેં આ નખ વધાર્યો. બસ રહેવા દો. તમારે કાંઈ કરવા નથી. હું કરું ને મને મારી રીતે કરવા દો, અને એમાં ક્યાંય આડો પગ કરતા નહીં. તમે સાના મના છે ને ઘરમાં બેન પ્રભુ ભજન કરો. મારે શું કરવાનું છે એ મને ખબર છે, બરાબર? ખોતરીને કાઢ નાખું. હા, કાજરા કરો, ખોતરી. તમારે જે કરવું એને કર્યા કરો, પણ છે ને મને મારી રીતે કરો. મારે કામ છે. એટલે રોટલા ટાઢા થઈ જાય, ખાઈને જાય. રોટલા ખાય, રોટલા ઘડવા વાળી હારી આવવા દો.
પેલા હું હારી છું તારી માં મેં ગયડા છે હાય હું છે ને દર વખતનું તારું છે આ રાહત જોવડાવી. કોઈ દિવસ ટાઈમથી આવવું છે તારે? અરે યાર, હા ઘરના ડખામાંથી નવરો થાવ તો ટાઈમે આવું ને. હે હા બસ, તને છે ને તારું ઘર, તારા ઘરના ડખાન, તારી પત્ની જ દેખાય છે. મારી તો કઈ કદર જ નથી. હું જ ગાંડી છું કે તને ગાંડાની જેમ પ્રેમ કર્યા કરું છું જ્યારે હોય ત્યારે. અરે એનાથી કંટાળી ગયો છું એટલે તો તને મળવા બોલાવી છે. તો નતા કરવાના લગ્ન? કંટાળી ગયો તો કીધું તો પહેલા મેં કે તું મારી સાથે લગ્ન કરી લે. નહીં, મારી બાઈએ મારું નક્કી કરી નાખ્યું છે, મારે લગ્ન કરવા પડે એમ છે તો ભોગવો હવે લગ્ન કરીને તમે એની સાથે. જો મારી વાત સાંભળ, હવે ઘરે એટલું સાંભળીને આવું છું અને તું પણ અહીંયા મને આ બધું સંભળાવવાની છો. હે પરાક્રમમાં જેવા કર્યા છે ને તો સાંભળવા પડે, એમાં કોઈ નવાઈની વાત નથી. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ યાર, અને તું પણ મને આવા મેણા મારીશ તો હું જઈશ કોની પાસે? એક તો મારી બાયડીથી કંટાળીને હું તને અહીંયા બોલાવી છે. જો આજે મેં તને છે ને ખાસ વાત કરવા માટે બોલાવી છે. ખાસ વાત? હે પણ મને કેમ? તારી બેડીએ તારી ખાસ વાત સાંભળી નથી કે તું મને કહેવા આવ્યો? કારણ કે તારા માટે તો પેલું મહત્વ એનું હતું ને, એટલા માટે તેની સાથે મેરેજ કર્યા અને મને તે સાઈડમાં રાખી દીધી. બોલી લીધું? ના, બોલવાનું તો બહુ બધું છે મારા દિલની અંદર, પણ શું ફાયદો છે હવે કહીને? કઈ જ ફાયદો નથી હવે તને કહીને મને. જો હા છે ને, ક્યારેક માણસ એવી પરિસ્થિતિમાં હલવાનો હોય ને એટલે ન કરવાનું ને કરવું પડે. હા, એ વખતે મારી બાએ પરાણે મારા લગ્ન કરાવ્યા, મારે નહોતા જ કરવા. તો એ સમય દરમિયાન તું તારા બાને કહી શકતો હતો ને કે બા હું જીજ્ઞાને પ્રેમ કરું છું તો હું લગ્ન પણ જીજ્ઞા સાથે જ કરીશ. નહીં, પણ શું કામ ને? તારે તો બે હાથમાં લાડવા જોતા હતા ને, એક હાથમાં જલપા ને બીજા હાથમાં તું જીજ્ઞા. રહેવા દે, મારે તારી સાથે વાત જ નથી કરવી. જા, મારે ઘરે મદદની કઈ જરૂર નથી. જા તું. હા બોલ હવે છાનો મનો, હોશિયારી કરતો જ્યારે હોય ત્યારે. તો શું કામ મેણા મારે છે? અરે એક તો ચિંતામાં હું અહીં આવ્યો તને મળવા માટે અને તું મારી આમે જ પાછી બધું સંભળાવ્યો. જો મારી વાત સાંભળ. હા બોલી જા, સુધારી વાત સાંભળું, જલ્દી બોલ ચાલ. ચાલ આપણે બે લગ્ન કરી લઈએ. હા તું શું વાત કરે છે? કેવી વાત કરે છે? તારા લગ્ન તો થઈ ગયા છે અને હવે તું મારી સાથે લગ્ન કરીશ? જો હવે તારા બા માની જશે? એ માને કે ના માને, હું મારી ઘરવાળીથી હાવ કંટાળી ગયો છું. એ તારે પહેલા વિચાર કરવો હતો ને. તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં? હા યા ના? મારે વધારે તારી વાત સાંભળવી નથી. થાકી ગયો છું બધાના મેણા સાંભળીને. એટલા માટે જ કહું છું કે છે ને આ બધા પરાક્રમ કરતા પહેલા તારે પહેલા વિચારવું હતું, અને મારો જવાબ શું હોય એ તને ખબર હોવી જ જોઈએ. એટલે તો તારી પાસે આવ્યો છું, નહીં તો બીજા કોઈને ના મળત. પણ જો હા, હું અત્યારે હાવ થાકી ગયો છું, આ જિંદગીથી કંટાળી ગયો છું. એ સમયે મારે બાએ મારી વાત ન માની અને આ જલપાને મને ભટકાડી દીધી. જો હવે છે ને મારે મારા માટે જીવવું છે. તું મને સાથ આપીશ કે નહીં એ મને કહે ખાલી, બસ. મેં તને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જ્યારે તું મુસીબતમાં મૂકા ને ત્યારે સૌથી પહેલા તું મારી પાસે આવજે. અને એવો ક્યારેય સમય આવ્યો છે કે જ્યારે તારે મારી જરૂર હોય ને મેં તારો સાથ નથી આપ્યો? છો એટલે જ હું તારી પાસે આવ્યો છું. મને ખબર હતી કે તું મને નિરાશ નહીં કરે, કારણ કે હું તને પહેલેથી જ પ્રેમ કરતો આવ્યો છું. પણ સમય અને સંજોગો એવા હતા ને કે હું તને અપનાવી ના શક્યો. પણ જો હવે મારે કોઈની પરવા નથી. બસ તું જો હા પાડતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરીશ. એટલા જે તું મને પૂછે છે, મારો જવાબ તને ખબર પડી જ હોવી જોઈએ કે મારો જવાબ શું છે. મેં પહેલાં પણ લગ્ન કરવાની હા પાડી હતી અને અત્યારે પણ હું તને લગ્ન કરવા માટે હા જ પાડું છું. ભલે તારા લગ્ન થઈ ગયા હોય, મને એનાથી કશો જ વાંધો નથી. હા, પણ એક વસ્તુ છે કે જ્યારે તારા મારા લગ્ન થશે ને પછી હું તને કોઈ સાથે બાટી નહીં શકું. એટલા માટે વિચારી લેજે, તારી પત્ની જોડે હું રહી નહીં શકું કે તને એની જોડે હું રહેવા પણ નહીં દઉં. હા, હું જાણું છું એક સ્ત્રી બધામાં ભાગ પડાવી શકે અને ભાગ આપી શકે, પણ પોતાના પતિમાં નહીં. જો હું કહું ને એટલું તારે કરવાનું છે. તારો ખૂબ ખૂબ આભાર કે
તે મારી વાત માની. હું તો તને પહેલાથી જ પ્રેમ કરતી હતી નાનપણથી, અને તું પણ મને પ્રેમ કરતો જ હતો ને નાનપણથી. હા શું થાય, ભગવાને આપણો સાથ ના આપ્યો, નસીબ આપણી સાથે ન રહ્યા. હા કંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ બધું થઈ ગયું. અત્યારે તો આપણે બંને એક જ છીએ ને. હા હું તો એવું કહું છું કે જો તારી ઈચ્છા હોય ને તો આપણે આવતીકાલે જ લગ્ન કરી લઈએ. હા કરવું જ છે તો પછી વાટ શા માટે જોવી? સારું ચાલ, હવે હું ઘરે જાઉં. સારું. અને મારે થોડા બાને પણ દવાખાને લઈ જવા છે. એટલે કેમ, શું થયું છે? અરે એની તબિયત બરાબર નથી. હા ચારેકોર એ જ ચિંતા છે, એક તો મારી બાયડી ને એક બા. સારું ચાલ, હું તને પછી શાંતિથી મળો. હા સારું. હાલે લે. અરે રે વેવાણ, તમે સીતારામ. ના રે ડોહીમાં બોલ્યા હતા ને, બોલો ને ડોહીમાં. મારું ધ્યાન નહોતું. અમારે એક છે ને આ ગામમાં છે ને ઓલી કડવી ડોશી બહુ હેરાન કરે, એટલે મને એમ કે તમે એ કડવી ડોશી છો એમ કરીને બોલાઈ ગયું. આ પણ તમે કા ભૂલા પડ્યા આમ કાંઈ વાવડ નો એકલા ને એમનેમ? તમે વાવડની ક્યાં કરો છો? તમે એક વાવાઝોડું મોકલ્યું છે ને મારા ઘરે. એટલે તમે કેવા હું માંગો છો? હા તમારી નણંદ હા મોટી નવાઈની છે તે. અરે હાલો આપણે ઘેરે જઈને વાત કરી. આમ શેરીમાં વાત ન કરાય ને. ના રે ના, આખું ગામ જાણે તમારી નણંદને. ઘરે જઈને હું પાછે મારે સા પાણી મારા બગાડવાના? કાંઈ કામ નથી. તમારે ક્યાં બગડે? હું સા પાણી બનાવી, હાલો ને. ના રે, મારે તમારા ઘરના નથી પીવા. જે વાત કરવી છે ને મારે અહીંયા જ કરવી છે. આ તમારી નણંદ આવી છે ને મોટે ઉપાડે મારા ઘરે વહુ થઈને. સવારે ઉઠીને સા પીધી ન પીધી ને એને રખડવા નીકળી જાય, અને ક્યાં જાય છે એ નથી ખબર. અને પછી આવે આ આગળીએ 5 મિનિટ પહેલાંની વાત છે. હજી તો હું ઘરમાંથી બહાર નીકળું છું ને એ ભટકતી ને ઉલાળા કરતી આવે છે. મેં કીધું ક્યાં ગઈ હતી ઉલાળવા કરવા? તો મને કહે છે કામ હતું મારે. અરે અરે આવું બધું કરે છે? અરે કામનું નામ નહીં કીધું, બહુ કીધું તો પેલા દરજી પાસે ખબર નહીં કે મેં અઠવાડિયામાં 3 વાર જાય. ત્યાં હું છે એ મને ખબર નથી, પણ એ બ્લાઉઝનું નામ લઈને જાય છે. હા તે બાઈ એને ઓલા નવા હાડલા લીધી છે ને અમે રક્ષાબંધનમાં, તેના પોલકા સીવડાવવા ગઈ છે દરજી પાસે. એ પોલકા હજી હાડીમાં ને હાડીમાં છે. તમે ક્યાં વળી ઈ માંડો છો? અને ઘરમાં જુઓ મારા ઘરમાં કેટલી માખી બણબણે છે. હરામ બરાબર તણું તોડીને 2 કરતી હોય તો. અરે એ ભગવાન, આ તો બધી મને કાંઈ ખબર નથી તમારા ઘરમાં બધું હું હાલતું હોય. પણ આ અમારા નણંદોયા ભાઈ કાંઈ નહીં કહેતા હોય? કે મારો દીકરો, પણ મારા દીકરાને કેવા જેવો રેવા દીધો છે એને. કાંઈ પણ કહે એટલે હું હાલી મારા ભાઈના ઘરે, હું હાલી મારા ભાઈના ઘરે. કોણ જાણે ભાઈના ઘરે એને હું ડાયટું છે કઈ દાટેલું? ના રે ના બાપા, અમે એરા ગરીબ માણ, અમારા ઘેર શું હોય? આ તો અમે તમારું ઘરે સારું હતું પોગતું હતું તે અમે તમારા ઘેર જો અમારી દીકરીને દીધી કે ઈ ભાઈ રાજી રે, ખુશીથી રે, કોઈ દી અમે એને દુઃખ ન પડે, સુખી થાય. એટલે તમારા દીકરા વેરે પવણાવી. અને આ મારી નણંદને હવે આવી આવું બધું બોલતા છે મને નહોતી ખબર. એનાથી એવું તો નો જ બોલાય ને તમને. આ તમારા શબ્દો છે, સપનામાં તો નથી બોલતા ને. ના ના, સાચું બોલો છો. પણ જો એણે તો મને હું કીધું, એ એમ કહે છે કે આ તો કોણ જાણે કે મારા ભાઈ ભાભીએ તમારે ઘેર નાખી દીધી. મારે તો એને પૈસાવાળાના માગા આવતા હતા, તો મેં કીધું તો ન્યા જ આવું હતું ને, હું કામ અહીં ભાટકવા આવી? અરે ભગવાન, એ જોબા તમે છે ને મોટા છો, તમે સમજી જાઓ. એ છોકરું કહેવાય, એ ન સમજે ને એવું લાગે તો હું એને સમજાવે, બીજું હું. મારી વાત સાંભળો, આ તમારા ઘરે વહુ આવે તો તમે સમજો કે વહુ સમજે? હા મારે સમજવું પડે. ના, જાતિ જિંદગી તમે તમારો સ્વભાવ છોડો નહીં ને. મારો સ્વભાવ એ લાકડી જશે, પણ છે મારો સ્વભાવ સારો. પાછી મને એમ કહે છે તમારી નણંદ કે હે આ તમારા લગ્ન થયા ત્યારે તમારી હાવ હારે તમારું કેવું બનતું હતું? મેં કીધું એ ગામમાં જઈને પૂછી આવજે કેવું બને. એ વખાણ કરતી હતી મારી આવું કે મારી વહુ જેવી કોઈની વહુ નહીં. તો કે હા, એ હું થોડી જોવા આવી હતી. અવડો લાંબડો તો જીભડો છે, આખા ગામમાં આટો મારીને આવે ને તોય એટલો વધે. આ છે ને કોકની સડામણી હોય. આ તમારા ગામમાં છે ને કોક એવી 2 બાઈઓ હશે કે એને સડાવે છે, બાકી આ મારી નણંદ તો આવું બોલે જ નહીં. એટલે તો હું એને ઘરમાંથી બહાર જવાનું ના પાડું, પણ મારી રોઈ ખાવા જ આવે, બાકી તો ભટક્યાસ કરતી હોય આખો દી. એને કહેવાય બહાર ખાઈ લેજે, જાજે સડાવે ને ઘરે, ઘરમાં ખાવાય ન દેવાય. લે ખબર પડે. એમ કહું તો એમ કે લે વહુ તમારા ઘરની છું, હું કામ બીજે ખાવા જાવ? ખાઈશ તો અહીંયા જ.
ભારે કરી બા, હવે તો મારે તમને કાંઈ કહેવા જેવું નથી. ભૂલ તો મને નણંદની જ લાગે. અને જો હું હવે કહી દઉં છું, એને તો હજી નથી કીધું તમને. હા લે, હજી એક વાત તો રહી ગઈ. મને કે કામની આટલી બધી પડી ને તો ઓલા તમારા નાના દીકરાને પરણાવો. એલા મારા દીકરાને મારે પરણાવો ન પવડાવો, હું કરું ઈ મારે જોવાનું. એ સલાહ દે છે મને. અને સાંભળો, જે હોય ઈ, આ તો તમને કહું છું, પણ એને હજી કીધું નથી. બહુ થાય ને તો આપણે લગ્ન ફોક કરી દેવા છે હો. અરે અરે બાઈ, બધું સમજી જાય. ડાય છે માં નણંદ, હું સમજાવી. હાલો તમે ઘેર આવો. એ સમજાવજો, હા, નહીં તો હા, પછી બાપા. મારા જેવી કોઈ નથી. ના ના, આપણે હું સમજાવી એટલે સમજી જાય. ડાય છે.